एक खुर्सी आगे देखो, एक आगे पीछे। જાણો છો એ રીતે આ સદીની સૌથી મોટી જે મહામારી કહેવાય છે દુનિયામાં એ કોવિડ હતી અને ભારત જેવો દેશ જેની પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે માનવ સંસાધન છે એની સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંની આખું હેલ્થનું માળખું અને આપણા સાયન્ટિસ્ટોએ અને આપણા ડૉક્ટરોએ એની સાથે પેરામેડિકની આખી ફોર્સથી લઈને અન્ય લોકો જે કોવિડ મેનેજમેન્ટમાં જોડાયા હતા એમણે કોવિડ વેક્સિનેશનથી રસીકરણનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે અને આ મહામારીના સમયમાં ભારતે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે એના લગત જે માહિતી આપવા માટે મેં આજે જે ડૉક્ટરોની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એમાં હું સ્વાગત કરું છું ડૉક્ટર ધર્મેન્દ્ર ગજ્જર, કન્વીનર શ્રી ડૉક્ટર સાહેબ ગુજરાત પ્રદેશ, ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, તેઓ શ્રી પીડિયાટ્રિશિયન છે અને એની સાથે સરકાર તરફથી કોવિડ ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સના એક સદસ્ય છે, ડૉક્ટર મુકેશ સાવલિયાજી, અમદાવાદ ગાયનેક એસોસિએશનના એ તેઓ પ્રમુખ છે, ડૉક્ટર જ્ઞાનેન્દ્રસિંહ ફિઝિશિયન છે, ડૉક્ટર હિતેશ પટેલ જે ડાયરેક્ટર છે લોંગ લાઈફ હોસ્પિટલના અને તે પણ ફિઝિશિયન છે, એની સાથે ડૉક્ટર શૈલેષ મેતલિયા ફિઝિશિયન અને પોતાની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ધરાવે છે, આ સાથે ડૉક્ટર વિપુલ વાડેલા એઝ અ હોમિયોપેથિક કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. હવે આગળની પ્રેસ વાર્તાને સંબોધવાનું અને સંચાર કરવાનું કામ હું આદરણીય ડૉક્ટર ધર્મેન્દ્ર ગજ્જરશ્રીને આપું છું. ડૉક્ટર ધર્મેન્દ્ર ગજ્જર. મિત્રો, આપ સૌ જાણો છો કે ગત 3.5 વર્ષ પહેલાંથી જ્યારે જેમ શ્રદ્ધાબેને કીધું કે આ વિશ્વની અત્યાર સુધીમાં કદાચ મોટામાં મોટી મહામારી આવી હતી આપણે ત્યાં કોવિડની, અને અત્યારે એક મિસકન્સેપ્શન ફેલાયો છે લોકોમાં કે આની જે વેક્સિન આપી હતી એના થકી ખૂબ લોકોને બધા મેડિકલ ઇશ્યુઝ થાય છે. તો એક આખો આ જે વિષય થયો છે એને હું 4 ભાગમાં વહેંચીશ, સમજવાની જરૂર છે. પહેલાં તો એક ઇતિહાસ, હિસ્ટ્રી શું છે આની, જો આપણે આ વેક્સિન આપી ના હોત તો શું થઈ શકત, એના આફ્ટર ઇફેક્ટ શું ખરાબ આવી શકત. બીજી વસ્તુ, જે વેક્સિનનો સિનારીઓ ભારતમાં અને વિશ્વમાં શું હતો અને શું છે
એના કોમ્પ્લિકેશન અને છેલ્લું આપણા એક્સપર્ટ પેનલ્સ છે આપણાને થોડીક વધારે પણ એડ ઓન ગાઈડલાઇન આપશે. મિત્રો, આ ઇતિહાસની વાત કરીએ તો પહેલો વેક્સિનમાં એટલે કોવિડનો જે આ નોવેલ વાયરસ હતો એ વાયરસ જ્યારે પહેલી વખત 16મી જાન્યુઆરીએ કેરલામાં એક બહેનને થયો હતો ત્યારે આપણને કોઈને વિશ્વમાં પણ કોઈને ખબર નથી કે આ વાયરસ કઈ રીતે બિહેવ કરશે, આની મેડિસિન શું છે, આની ટ્રીટમેન્ટ શું છે અને આને પ્રિવેન્ટ કેવી રીતે અને ફેલાવવા પણ કેવી રીતે અટકાવી શકાય. પછી જેમ 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 આનો ફેલાવો થયો ને પછી ખબર પડી કે આનું જે સ્પ્રેડ થવાની જે માત્રા છે એ બીજા બધા વાયરસ કરતાં જે નોર્મલ આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે સમજતા હતા એના કરતાં બહુ જ ફાસ્ટ સ્પ્રેડ થતો હતો. એટલે આપણે તરત ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈએ તરત જ પહેલી વખત એવું વિશ્વમાં લોકોને ખબર નથી કે લોકડાઉન શું છે, આપણે ત્યાં લોકડાઉન નાખ્યું તો એના થકી પણ આ સ્પ્રેડ આપણે થતાં તરત અટકાયો હતો. એ વખતે આપણાને પીપી કીટ આપણી જોડે હતી નહીં, જે N95 માસ્ક હતા ને એનું પ્રોડક્શન એ તે સમયમાં આપણે રાત દિવસ કામ કરીને એનું પ્રોડક્શન આપણે સ્વદેશમાં અને ઇન્ડિજિનિયસ આપણે બનાવડાવ્યું. એટલે એક બેઝિકલી જે વાત કરીએ કે આનું ઇતિહાસમાં આપણે કે 3.5 વર્ષ પહેલાં જ્યારે આ ફેલાવો ત્યારે છેક પહેલી વેક્સિનની આપણે જ્યારે ભારત દેશમાં વાત કરીએ તો કે આખા જ બધા જ વિશ્વમાં બધા જ લોકો આમાં આનું R&D કરતા હતા કે આ વેક્સિન આની શોધાય. આપણે ત્યાં મલ્ટિપલ ટાઈપની વેક્સિન હોય છે, લાવ એટેન્યુએટેડ વેક્સિન હોય છે કે જે વાયરસને મારીને બનાવવામાં આવે છે, એવી રીતે mRNA વેક્સિન આવે છે. એટલે એમાં મેડિકલ ટેકનિકલમાં જવાની જરૂર નથી, પણ આ વેક્સિન જ્યારે બનાવી એ પહેલી વેક્સિન આપણે જ્યારે ભારત વર્ષમાં બનાવી ત્યારે એ વિધિન નવેમ્બર એન્ડમાં 2001માં 3 ટ્રાયલ ICMRએ 3 ટ્રાયલ કર્યા હતા. પહેલો ટ્રાયલ કરીએ મનુષ્ય પેલા એનિમલ્સ ઉપર કરતા હતા, એમાં ટ્રાયલમાં આપણે પોઝિટિવિટી થયું. બીજો ટ્રાયલ આપણે 100 લોકો ઉપર કર્યો હતો અને 3 ટ્રાયલ આપણે એક માસ કોમ્યુનિટી ઉપર કર્યું હતું કે 1000થી પણ વધારે લોકો ઉપર થાય. એ પછી નાના નાના ક્લસ્ટર ટેરિટરીમાં આનો ટ્રાયલ કર્યો અને આમાં રિઝલ્ટ સારા આવે. પછી આપણે પહેલી વેક્સિન 16મી જાન્યુઆરીએ 2021 કોવિડનો પહેલો આપણે થયું 27 જાન્યુઆરી 2020માંનો આપણે કોવિડની ખબર પડી કે ભારત વર્ષમાં કોવિડ આવ્યો છે. એટલે 1 વર્ષ પછી પહેલી વેક્સિન આપણા ભારત વર્ષમાં આપણે આપી અને ધેટ વોઝ ઇન્ડિજિનિયસ વેક્સિન કોવિશિલ્ડ, જે આપણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં બનાવી. આપણે એસ્ટ્રાઝેનેકા જોડે કોલેબોરેશન કરી અને પહેલી વખત આ વેક્સિન બનાવી અને માન્ય નરેન્દ્રભાઈએ પણ આ વેક્સિન નથી લીધી. અમારા કોઈ પણ મિનિસ્ટરશ્રીએ કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર, કોઈ પણ આર્થિક સમૃદ્ધ માણસે વેક્સિન નથી લીધી. પહેલી વેક્સિન આ પહેલી વખત માન્ય નરેન્દ્રભાઈના સૂચનાથી ડાક્ટરોને અને પેરામેડિક્સને આપી હતી. પહેલો વેક્સિનનો ડોઝ પત્યા પછી જે કોમોર્બિડ લોકો હતા કે જેની જરૂરિયાત હતી કે જે લોકોને આ વેક્સિન લેવાથી એમને કોઈ પણ તકલીફ જીવનમાં ના પડે અને મોર્ટાલિટી મોર્બિડિટી બે ના થાય, એટલે એ લોકોને આપી હતી. અને ત્રીજી વેક્સિન આપી પછી સામાન્ય પ્રજાને આપી હતી. એના આપણે 3 ડોઝ આપ્યા હતા. આખા ભારત વર્ષમાં અત્યાર સુધીમાં 210 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા હતા. એમાં 174 કરોડ આપણે કોવિશિલ્ડનું આપ્યું હતું અને ICMR અને ભારત બાયોટેક બે ભેગા થઈને પહેલી વખત ઇન્ડિજિનિયસ વેક્સિન ભારતમાં બનાવી હતી, જે કોવેક્સિન તરીકે આપણે એને એટલે પ્રસ્થાપિત કરી હતી અને કોવેક્સિન તરીકે માર્કેટમાં મૂકી હતી. એ વેક્સિન આપણે નિઃશુલ્ક આપી છે. આપણાને બધાને ખબર છે મિત્રો કે કોઈ પણ જેમ કે પહેલાં પોલિયોની વેક્સિન હતી, મિઝલ્સની હતી, સ્મોલપોક્સની વેક્સિન વર્ષો પછી ભારત વર્ષમાં આવતી હતી. આ પહેલી વખત એવું બન્યું કે આપણે વિશ્વની જોડે જ ખભે ખભો મિલાવી અને જ્યારે વિશ્વના કોઈપણ દેશમાં, UK ગણો કે ડેવલપ દેશમાં જ્યારે વેક્સિન આપી એ જ સમયે આપણે ભારતમાં વેક્સિન આપી હતી. જે ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે અન્ય પાર્ટીઓ દ્વારા, પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટી દ્વારા, કે આ વેક્સિન લેવાથી ક્લોટિંગ થાય છે અને ક્લોટિંગ થવાથી, બ્લડ ક્લોટ થવાથી અનેક મેડિકલ ઇસ્યુઝ થાય છે. તો કદાચ ICMRનું હમણાં જ 2023માં નવેમ્બર 22 તારીખે એ લોકોનો એક ડેટા પબ્લિશ થયો છે. તમારે બધાને પણ જો હોય તો એનો વેરીફાઈ કરી શકો કે એમાં સ્પષ્ટ એ લોકોએ મેન્શન કર્યું છે કે ક્લોટિંગ થતું નથી, પણ 0.004% લોકોને વેક્સિન આપવાથી ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે. પણ દરેક વેક્સિન આપવાના
તમે કોઈ પણ જગ્યાએ વેક્સિન રિસ્ક અને બેનિફિટનો રેશિયો જોવાનો હોય છે. જો આપણે વેક્સિન આપી ના હોત તો અનેક લોકોને આપણે જે કોમોર્બિડ લોકો હતા, ઇવન યંગ લોકો આપણે પહેલાં ફેઝમાં જોયું તો આ એક્સપર્ટ છે જ એ લોકો આપણને કહેશે કે કેટલા લોકોને આપણે મૃત્યુ સુધી ધકેલી શકાયા હતા, મીન્સ મૃત્યુ થયા હતા લોકોના. એટલે જો આ વેક્સિન આપી ના હોત તો અનેક બીજા મેડિકલ પ્રોબ્લેમ, આપણે મ્યુકરમાઇકોસિસ છે કે બીજા મેડિકલ જે લંગ ફાઇબ્રોસિસ થતા હતા એ બધા જ કોમ્પ્લિકેશન થતા હતા. એટલે જો વેક્સિન આપવાથી આપણે ખૂબ લોકોની જાન બચાવી શક્યા છે. લોકોને વેક્સિન આપવાથી આપણે એ લોકોને જે કોમોર્બિડ કન્ડિશનમાંથી ખરાબ રીતે એમની જિંદગી ખરાબ રીતે જીવે નહીં એના માટે આપણે બચાવી શક્યા હતા. કોઈ પણ સામાન્ય વેક્સિનની વાત કરીએ, આપણે તો ઘરમાં બાળકો હોય છે, તમને બધાને ખ્યાલ હશે કે વેક્સિન આપીએ ત્યારે બીજા દિવસે ત્રીજા દિવસે એને ફીવર આપતો હોય છે. બાળક વેક્સિન આપ્યા પછી ફૂડ નથી લેતો, એટલે દરેક વેક્સિન ઇઝ ઓન કોમ્પ્લિકેશન. આપણે કદાચ વેક્સિન આપી ના હોત તો શું થાત? તો અનેક મોર્ટાલિટી થાત. બીજું કે સામાન્ય પ્રજાને જ્યારે આપણે જે લોકોને કોવિડ થયો તો એ લોકોને 16.5% લોકોને ક્લોટિંગ ડિસઓર્ડર થયા હતા. બહુ મોટી માત્રા કહેવાય. એટલે જો વેક્સિન ના આપી હોત તો દર 100 લોકોએ 16 લોકોને ક્લોટિંગ પ્રોબ્લેમ થતા. એવી જ રીતે આ વેક્સિન આપ્યાથી 0.004% એ લોકોનો, આ કોઈ ડેટા ભારતનો નથી, આ ડેટા છે આમનો WHO હમણાં કોવિડ એસ્ટ્રાઝેનેકાવાળાએ જે પબ્લિશ કર્યો છે એનો ડેટા આપું છું. એવી જ રીતે ગત મેમાં અને જૂનમાં આપણી પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ગુજરાત સરકાર દ્વારા માનનીય ઋષિકેશભાઈના અધ્યક્ષસ્થાનમાં. એમાં UN મહેતાના તજજ્ઞ ડૉક્ટર ચિરાગ દોશી, સિમ્સના ડૉક્ટર મિલિંદ ચગ, એવી રીતે સ્ટર્લિંગના ડૉક્ટરને બધા જ એ લોકોને એક એક્સપર્ટ પેનલોએ પણ આનો એક પ્રેસ કોન્ફરન્સ કીધી ને એ લોકોને પણ લગભગ 3,222 દર્દીઓ ઉપર એનો સ્ટડી કર્યો હતો કે કોઈને જે ક્લોટિંગ થાય છે કે કોઈને કંઈક હાર્ટ એટેક સડન આવતો હોય છે એના માટે કોમોર્બિડ કન્ડિશન જેમ કે સ્મોકિંગ હોય અથવા તો એને કોઈ ડાયાબિટીસ હોય, બીપી હોય કે જે બીજા કોઈ પણ એને મેડિકલ કોઝ હોય એ લોકોને એક સડન કાર્ડિયાક એરેસ્ટ થતો હતો. બીજું સિમ્પલ સાદી આપણે એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ પણ જો આપણી બહેનો જે લેતી હોય છે એના લેવાથી પણ ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે. એટલે દરેક ડ્રગને એનો પોતાનો કોમ્પ્લિકેશન હોય જ છે. એટલે આપણે એવું ક્લેમ કરીએ કે આ વેક્સિન લેવાથી આ થયું છે, એના એ તો કદાચ મને ખબર નથી કે આ કેમ આ કોઈ સ્ટડી કર્યા વગર કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ લઈને સરકારને અને સરકાર તો પછી બધા સામાન્ય પ્રજાને ભ્રમમાં મૂકે છે. મારે જે એક મેજર વાત કરવી છે કે હમણાં કદાચ આપ બધા ટીવી મીડિયામાં પણ જોવો છો કે અમિતાભ બચ્ચન એક હર્પીસ વેક્સિન માટે પણ બહુ જ એ પ્રચાર પ્રસાર કરે છે અને ખૂબ સારી વસ્તુ છે, લેવી જ જોઈએ વેક્સિન. વિદેશમાં તો કદાચ ફ્લૂના શોટ દરેક લોકો લે છે, આપણે ત્યાં એ ટ્રેન્ડ નથી. પણ દર મેમાં જ્યારે વિન્ટર અને સમર મનસૂન આવતું હોય છે પહેલાં એ લોકો ફ્લૂનો એક શોટ દરેક જણા લેતા હોય છે. એના પણ એના પોતાના કોમ્પ્લિકેશન થતા હોય છે. પણ એ જે હર્પીસ વેક્સિનની મેં જે વાત કરી એમાં એ લીધા પછી ગુલેન બારી સિન્ડ્રોમ એટલે લકવાની અસર થતી હોય છે અને એનો રેટ છે 0.1%, બહુ મોટો કહેવાય. તો પણ બધા જ લોકોએ ડાક્ટરો અને સમાજના શ્રેષ્ઠીઓ બધા જ એને રિકમેન્ડ કરે છે કે હર્પીસની વેક્સિન લેવી જોઈએ, કેમ કે એને હર્પીસ થવાથી કોમ્પ્લિકેશનો ખૂબ વધારે થવા છે. જેમ મેં કીધું એમ કે રિસ્ક બેનિફિટ આપણે રેશિયો ગણીએ તો આમાં રિસ્ક ફેક્ટર વેક્સિનના ખૂબ ઓછા છે, એની સામે બેનિફિટ અનેક ગણા છે. એટલે મારી દૃષ્ટિએ આને માટે રાજનીતિ કરવી અને આ કોઈ અત્યારે સમય નથી 3.5 વર્ષ પછી કે આ વિષયનો અત્યારે મુદ્દો લેવો. એટલે બીજું કે આનું રિસર્ચ પણ ICMR અને ગુજરાત સરકારે પણ કરેલો છે. એટલે કોઈ એમનેમ વેક્સિન આપી દીધી છે, કોઈ પણ વેક્સિન માર્કેટમાં આવે છે પહેલાં એનો એક્સપર્ટ છે જ આમાં, નિશ્ચલભાઈ કદાચ આનું એક્સપર્ટ વધારે કહી શકે, 3 ટ્રાયલ થતા હોય છે અને એની એ લોકો આપણને બાહેધરી આપે, ICMR આપણને ગો અહેડ કર્યા પછી જ આ વેક્સિન આપણે માર્કેટમાં આવતી હોય છે. એટલે કોઈ વેક્સિનથી આ કોમ્પ્લિકેશન થાય, સામાન્ય રીતે હું તમારા બધાના માધ્યમથી પ્રજાને કહેવા માગું છું કે કોઈ બ્રહ્મા ના રહો. અને વેક્સિન તો આ વેક્સિન કોવિડની નહીં પણ કોઈ પણ વેક્સિન જ્યારે પણ આવતી હોય છે ત્યારે અચૂક લેવી જોઈએ. આપણી જોડે એક્સપર્ટ મિત્રો છે,
મારી વાત અહીંયા પૂરી કરીને હું ડૉક્ટર નિશ્ચલભાઈને કહું છું કે આપણાને કોઈક એની આગળની પણ માર્ગદર્શન આપશે અને કોઈ માહિતી આપણાને આપશે. તમારે કોઈ પ્રશ્ન હોય તો આના પછી તમે લઈ શકો છો. નિશ્ચલભાઈ, એક સેકન્ડ આપ અહીંયા આવી જાઓ. પછી તમે કામ કરો. 16મી જાન્યુઆરીએ જ્યારે આપણે 2021માં પહેલો વેક્સિનનો ડોઝ આપ્યો હતો ત્યારે હું પહેલાં 5 ડૉક્ટરોમાંનો હતો કે જ્યારે મેં સિવિલ હોસ્પિટલમાં કોવિશિલ્ડનો જ ફર્સ્ટ ડોઝ લીધો હતો. મહિના પછી એનો સેકન્ડ ડોઝ લીધો હતો અને થર્ડ ડોઝ બૂસ્ટર ડોઝ પણ લીધેલો છે. અત્યારે જે મુખ્ય ચર્ચા ચાલી રહી છે એ ચાલી રહી છે TTS વિશે, જેને કહેવાય થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ. હવે કોઈ પણ વેક્સિન લેવામાં આવે ને તો એ વેક્સિનની સાઇડ ઇફેક્ટ એ વેક્સિન લીધાના 4 દિવસથી 42 દિવસની અંદર, એટલે 1 અઠવાડિયાથી 6 અઠવાડિયાની અંદર થઈ જાય. એવું નથી કે આપણે 2021માં કોવિશિલ્ડ લીધું ને 2024માં ક્લોટિંગ થઈને આપણું મૃત્યુ થાય. એ પોસિબલ જ નથી, નંબર 1. નંબર 2, આ TTSને કારણે જે ક્લોટિંગ થાય છે ને એ ક્લોટિંગ મુખ્યત્વે બ્રેઇન અને મસલના વેઇન્સમાં થતું હોય છે. હાર્ટમાં એનું ક્લોટિંગ થાય એવા કોઈપણ પ્રકારના સાયન્ટિફિક ફોર્મેશન છે જ નહીં. ઘણા વખતથી આપણને એવું થઈ રહ્યું છે કે આ 1 વર્ષમાં વેક્સિન કેવી રીતે મળી ગઈ, પણ એના માટે પોલિટિકલ વિલ હતું, બહુ જ બધા લોકોનો એની પાછળનો સમય હતો અને આપણને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન એટલે કે પ્રોપર 3 ફેઝ ટ્રાયલ કરી વેક્સિન સેફ છે એવું કરીને વેક્સિન આપણને આપવામાં આવી હતી. અને ભારતે જે રીતે કોવિડને મેનેજ કર્યો છે ને, લોકો દુનિયામાં આંગળા નાખી ગયા છે કે આવો વિકસિત દેશ જેમાં 140 કરોડ લોકો અને છતાં કોવિડ અને કોવિડને કારણે થતા મૃત્યુ આંક બહુ જ મિનિમમ હતો. અને એનું મુખ્ય શ્રેય ટાઈમસર આપણે જે લોકડાઉન કર્યું હતું એનું મેનેજમેન્ટ કરતાં શીખી ગયા. અને ત્રીજું વેક્સિનેશન હતું. મારે ખાસ એક વસ્તુ કહેવી છે કે હાર્ટને લીધે જે અત્યારે સડન ડેથ થાય છે ને એ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડેથ્સ છે. યંગ એજમાં જ તમે જ્યારે ઘણા બધા ઇમ્પ્રોપર ખાવાનું રાખો, નિયમિત સૂવાનું ન રાખો, ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરી દો, સ્મોકિંગ થાય, ડ્રિંકિંગ થાય, આ બધાને લીધે હાર્ટમાં એથેરોસ્ક્લેરોસિસને કારણે ક્લોટિંગ થતા હોય છે. અને એને કારણે સડન ડેથ 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષે થઈ રહ્યા છે. જે નવેમ્બર મહિનાની જે પ્રેસ કોન્ફરન્સની વાત કરી, જેમાં ડૉક્ટર મિલનચકને એ બધાએ વાત કરી હતી, એમાં ક્યાંય દૂર દૂર સુધી એ વસ્તુ સાબિત નથી થતી કે આને અને વેક્સિનને કોઈ સંબંધ છે. અમે લોકો પીડિયાટ્રિશિયન તરીકે બાળકોને જન્મથી ને કેટલી બધી રસી આપતા હોઈએ છીએ અને પેરેન્ટ્સ હોશે હોશે વેક્સિન અપાવવા આવતા હોય છે, કારણ કે એમને ખબર છે કે રોગ થશે તો બાળકનું મૃત્યુ અને ઘરના બધા પરેશાન થશે. જ્યારે વેક્સિનને કારણે સાઇડ ઇફેક્ટ 1 કે 2 દિવસ થઈ શકે. અને જેમ કીધું એમ બહુ રેરલી એવી કોઈ સિરિયસ કે સિવિયર સાઇડ ઇફેક્ટ થતી હોય છે કે જેને કારણે આપણે વેક્સિનેશન ના કરવું જોઈએ. માટે આ જે મિથ કે ભ્રમ ફરી રહ્યો છે એને આપણે સદંતર રીતે નાબૂદ કરવો જોઈએ કે TTS એ કોવિશિલ્ડને કારણે થતો બહુ રેર સાઇડ ઇફેક્ટ છે, જે શરૂઆતમાં 4 દિવસથી 44 દિવસમાં થઈ જાય એ પછી એ ક્યારેય પણ નથી થતો. અને અત્યારના જે સડન કાર્ડિયાક ડેથ છે એ આપણી લાઇફસ્ટાઇલને કારણે છે. એને વેક્સિનેશન સાથે દૂર દૂર સુધી કોઈપણ પ્રકારનો સંબંધ છે જ નહીં. ડૉક્ટર જ્ઞાનેન્દ્રસિંહ છે, આપણાને માર્ગદર્શન આપશે. જ્ઞાનેન્દ્રજી. જ્ઞાનેન્દ્રસિંહજી આવે અને પહેલા જે હતા એ ડૉક્ટર નિશ્ચલ જ્ઞાનેન્દ્રસિંહ. નમસ્કાર. જે અત્યારે સાહેબે કીધું, ડૉક્ટર જ્ઞાનેન્દ્રસિંહ MD ફિઝિશિયન, મેડિકલ ડાયરેક્ટર ન્યૂ હંસરાજ હોસ્પિટલ, નરોડા. જે હું પણ TTS વિષયમાં જ વાત કરવા માગું છું. આવે છે અવાજ? તો જે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપિનિયા સિન્ડ્રોમ છે, જેમ સાહેબે કીધું કે એક તેનું અકરેન્સ જોઈએ આપણે, ઇન્સિડન્સ રેટ જે કહેવાય, તો 10 લાખ લોકો અગર વેક્સિન લે તો ફક્ત 4 લોકોને આ સિન્ડ્રોમ થઈ શકે. નંબર 1. નંબર 2 કે એ બીમારી 4 દિવસથી લઈને 42 દિવસની વચ્ચે જ થાય. 4 દિવસથી પહેલાં પણ ના થાય અને 42 દિવસ પછી પણ ના થાય.
નંબર 3 કે એમાં જે ક્લોટિંગ થાય છે એ મોટા ભાગે બ્રેનની નાની નાની નળીઓ અને એબડોમેનમાં અને મસલ્સમાં થાય છે. હૃદય કે ફેફસામાં આ ક્લોટિંગ જોવા મળતી નથી. આ 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જેમ સાહેબે કીધું, ધર્મેન્દ્રભાઈએ કીધું કે अब આપણે બીજા ડિઝીઝથી કમ્પેર કરીએ, અગર સપોઝ 10 લાખ લોકો વેક્સિન લીધું, તેમાંથી 4 લોકોને આ બ્લડ ક્લોટિંગ થશે. પણ અગર 10 લાખ લોકો સ્મોકિંગ કરે છે, તેમાંથી 2000 લોકોને આ બ્લડ ક્લોટિંગ થશે. અગર કોઈ ગર્ભ નિરોધક ગોળી લે છે, તેમાંથી 500 થી 1000 બહેનોને આ ક્લોટિંગ થશે. અને 10 લાખ લોકોને કોવિડ થાય તો 1,65,000 લોકોને આ ક્લોટિંગ થશે. તો તમે સમજી શકો છો કે રિસ્ક બેનિફિટ કેટલું આપણે આ વેક્સિન તરફ પોઝિટિવ છે. अब આ એટલા દિવસ પછી આ કોન્ટ્રોવર્સી કેમ આવી એ આપણે ના કહી શકીએ. વી આર અ પીપલ ઓફ સાયન્સ, વી વિલ નોટ ટેલ એનીથિંગ રિગાર્ડિંગ પોલિટિક્સ. બટ આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે આ બિલકુલ ખોટી વસ્તુ છે. अब આ જે TTS સિન્ડ્રોમ છે એનું આપણે ચોક્કસ નિદાન કરી શકીએ, એનું ચોક્કસ ટ્રીટમેન્ટ કરી શકીએ. આને સિન્ડ્રોમ થયા પછી છતાં પણ એમનું મોર્ટેલિટી રેટ એટલી વધારે નથી જેટલી કોવિડની હતી. ત્રીજી વસ્તુ કે આ લોકો જે ખાલી એસ્ટ્રાઝેનેકા અને કોવિશિલ્ડથી થાય છે એ બિલકુલ ખોટી વાત છે. ધીસ સિન્ડ્રોમ હેઝ બીન ફાઉન્ડ વિથ જોન્સન એન્ડ જોન્સન વેક્સિન ઓલ્સો. અને જે અમેરિકામાં જે ફાઇઝર અને મોડર્નાના જે વેક્સિન ચાલે જેને આપણે mRNA વેક્સિન કહીએ છીએ, એ બંને વેક્સિનથી 1.6% લોકોને, મતલબ કે 100માંથી 1.6 લોકોને હાર્ટ એટેક, માયોકાર્ડાઇટિસ અને પેરિકાર્ડાઇટિસ, મતલબ કે હૃદયના મસલ્સમાં સોજો અને હૃદયના કવરિંગમાં સોજો, જેનાથી કે જીવ પર જતું રહે એવું કોમ્પ્લિકેશન થતું હતું. Now most important thing કે our vaccine was indigenous and it was the cheapest. Only 200 was the cost and government was giving free. Whereas all other vaccines, જે ફાઇઝરની જે વેક્સિન હતી એની ઇન્ડિયન કરન્સીમાં કિંમત 2000થી પણ વધારે હતી. તો આપણા જેવા પુઅર કન્ટ્રીજને મિનિમમ 2 ડોઝ આપવાનું હોય તો કેટલું ખર્ચો થયો હોત. તો વી શુડ બી થેન્કફુલ ટુ our સેન્ટ્રલ ગવર્મેન્ટ that they have invented this vaccine and they have guided us, they have guided the scientists, the doctor, the medical, the paramedical, everyone. અને આપણે બધાને એમને બચાયા છે. તો વિથ સાયન્સ આઈ કેન સ્ટ્રિક્ટલી સે કે આ જે છે એ તમે સમજી લો કે આનું રિયાલિટી શું છે અને આ કેમ આ એટલા વર્ષ પછી એના ચૂંટણીના વચ્ચે એ બધું કેમ આવે છે એ તમે લોકો સમજદાર છો, સમજી શકો છો. બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય આ TTSને લાગતા તો તમે મને પૂછી શકો છો. ડૉક્ટર મુકેશ સાવલિયા. હું ડૉક્ટર મુકેશ સાવલિયા, પ્રેસિડેન્ટ અમદાવાદ ઓબ્સ્ટેટ્રિક સોસાયટી. એક્સપર્ટ મિત્રો પાસેથી આપણે સૌએ જાણ્યું TTS વિશે અને બધા વિશે. સાદી ભાષામાં કોઈપણ વેક્સિન અથવા કોઈપણ મેડિસિન જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે એનો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ ચાલતો હોય છે. એ રૂટીન પ્રક્રિયા છે, પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ છે. આ રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે જ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ અત્યારે ઓલ ઓવર વિશ્વમાં આ વેક્સિન વિશે ચાલી રહ્યો છે. અને આ જે કાંઈ સ્ટડીઝ આવી રહ્યા છે એ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સના આવી રહ્યા છે. એમાં કોઈ જ નવો વિષય કે કોઈ આકસ્મિક ઘટના બની ગઈ છે એવું કંઈ જ છે નહીં. મારા વિષયની જો હું વાત કરું તો આ સેમ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સમાં 3 વિષય પર રિસર્ચ ચાલી રહ્યા છે અથવા તો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ ચાલી રહ્યો છે. હું ફિઝિશિયન નથી, હું ગાયનેકોલોજીસ્ટ છું. પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ, પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલ્યોર, whether there was any congenital anomaly or whether it has affected any fertility potential, આ 3 વસ્તુ પર ચાલી રહ્યો છે. ટીલ ડેટ એક પણ રિપોર્ટ એવો આવ્યો નથી કે કોવિશિલ્ડ કે કોઈ પણ વેક્સિનથી આ 3 વસ્તુ, ઇન્ફર્ટિલિટી, કોઈ બાળકમાં જન્મજાત ખોડખાપણ અથવા તો પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલ્યોર થયો હોય એવો એક પણ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. એટલે આ સ્વાભાવિક એક પ્રક્રિયા ચાલી રહી છે. બિનજરૂરી વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. તો આવા વિવાદથી આપણે તમામ જનતાએ બચવું જોઈએ. આમાં કોઈ જ આ વેક્સિનની સાઇડ ઇફેક્ટના કારણે કોઈ મેજર ઇસ્યુ થયો છે એવું મારું માનવું નથી. સવાલ એવો છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ જેણે આનું મેન્યુફેક્ચરિંગ કર્યું છે અને આનું રિસર્ચ એ યુકેની અંદર થયું. એ લોકો નહોતા એટલા શક્તિશાળી એટલે એને આપણે ઇન્ડિયાને કીધું સીરમ કર્યું. સવાલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપર છે અને ત્યાં મેડિકલ પ્રોસિજર હવે મોર ધેન 1000 કરોડ આવો જેવું થયું છે અને એની સામે સીરમ ઇન્સ્ટિટ્યૂટે કબૂલ કર્યું છે કે આ કોવિશિલ્ડથી બ્લડ પણ થાય છે
આ બધી જ વસ્તુ એણે કબૂલ કરી. એટલે સવાલ એ છે કે આ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ઉપર પ્રહાર છે. તમે મેડિકલી ટેકનિકલી હા સમજવાની એ જ જરૂર છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સંભળાય છે? સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ વર્લ્ડની નંબર 2 વેક્સિન મેન્યુફેક્ચર છે. વર્લ્ડની કહું છું, આખા વિશ્વની. અને એ અત્યારે આખા વિશ્વમાં સૌથી વધારે મેન્યુફેક્ચર યુરોપિયન કન્ટ્રી કરે છે. પછી સેકન્ડ નંબરની સિરમ ઇન્સ્ટિટ્યૂટ. આખા જ વર્લ્ડના લોકો સિરમ ઇન્સ્ટિટ્યૂટ જોડે, એમાં યુકે હોય, યુએસએ હોય, ચાઇના હોય, એ લોકો આપણે ત્યાં પ્રોડક્શન કરે છે. એ ભારત માટે ગર્વની વાત છે. અને એ લોકોએ એ જ કન્ફેસ કર્યું છે કે આમાં 0.004% લોકોને આના કારણે ક્લોટિંગનું કોમ્પ્લિકેશન થઈ શકે. એ તો દે સ્ટડી બીન ડન. ધીસ સ્ટડી હેઝ બીન ડન ઇન યુકે અને યુએસએ સ્ટડી કર્યો છે. અને એ લોકોએ સ્વીકાર્યું છે કે એસ્ટ્રાઝેનેકાવાળા છે, એ લોકો એનો જે રિસર્ચ કરીને એમને જે મેન્યુફેક્ચરિંગ એમણે કર્યું છે. એ જ વસ્તુ જ્યારે કોવેક્સિન આપણે ત્યાં બની, અહીંયા એ ઇન્ડિજિનિયસ છે, આપણે ત્યાં જ બનાવી છે, આપણે ત્યાં R&D થયેલી છે. એટલે એ ICMR જે માન્ય કોઈક નેતાએ હમણાં કંઈક આક્ષેપ કર્યો હતો કે કોઈ એનું કંઈ કર્યું નથી R&D, તો આપણે ICMR અને ભારત બાયોટેકવાળાએ અહીંયા રિસર્ચ કરીને વેક્સિન બનાવી છે. એટલે આપણા માટે એ પણ એક મોટી ગર્વની વાત છે. એટલે જે તમે એક મિનિટ મેં આપને કીધું મિત્ર કે ICMRનો સ્ટડી થયો છે 3,327 પેશન્ટો ઉપર. એ લોકોએ, મારો હું બોલતો નથી, એ લોકોના વેબસાઇટ ઉપર જ, ICMRની વેબસાઇટ ઉપર તમે જોશો 27 કે 28 નવેમ્બરમાં, હમણાં 23માં જ એ લોકોએ મૂક્યું કે એ લોકોએ સ્ટડી કર્યો. એવો જ સેમ સ્ટડી ગુજરાતમાં થયેલો છે આપણે UN મહેતા હોસ્પિટલમાં, કે આ મેડિસિન લેવા કે આ વેક્સિન લેવાથી કોઈ થતો નથી. સોરી, તમારા ડેટામાં જો એ લોકોએ લગભગ 2,300 કેવા કે પેશન્ટ ઉપર કરેલો, જેનો ડેટા હું તમને પ્રિન્ટેડ ડેટા પણ આપને આપી શકું છું. સવાલ એટલો છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે પહેલી ગાઈડલાઈન હતી કે ડેટાની જાળવણી, એ વસ્તુ આપણે થઈ નથી. UN મહેતાએ પણ આ વસ્તુ ક્લિયર કરી હતી. તમે કહો છો હજુ પણ એને જે ડેટા છે એમ કહેવામાં, અત્યારે ક્યાં ડેટા છે? આપી દઉં તમને, અત્યારે છે અમારી જોડે, છે ડેટા આપી દઉં છું, અત્યારે છે અમારી જોડે છે. મિત્ર, તમે સમજવાની જરૂર છે. આમાં લોકો ભ્રમમાં જશે. કોઈ પણ વેક્સિન લેવાથી કોમ્પ્લિકેશન થતા હોય છે. હું જવાબ આપું છું, પણ જવાબ આપી દેવા દો. કોઈ પણ વેક્સિન લેવાથી સાઈડ ઇફેક્ટ થતી હોય છે જે નહિવત છે, 0.0004%. એના કારણે પબ્લિકે ગુમરાહ થવાની જરૂર નથી. આ એક્સપર્ટ છે, હું બોલું છું ને, એક્સપર્ટ એક વસ્તુ કહે છે કે કોઈ પણ વેક્સિન લો,